ગુજરાતના ખેડૂતો અનેક પ્રકારના પાક મેળવે છે. ડાંગર, જુવાર, ઘઉં, મગફળી, રાયડો, કપાસ. પણ કેટલાક લાલચુ ખેડૂતો હવે નશાની ખેતી તરફ વળી ગયા છે અને આ ક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલ્યો આવે છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના એક ગામમાંથી સરહદી રેન્જની સાયબર સેલની ટીમે એક નશાનું ખેતર ઝડપી પાડ્યું છે. શું મળ્યું છે આ ખેતરમાંથી અને કેવી રીતે અને ક્યાં કરતા હતા આ શખ્સો નશાની ખેતી, આવો જાણીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો બંકિમ પટેલ. નશાની ખેતી આ કોઈ આજકાલથી ચાલતી આવતી ઘટનાઓ નથી. ભૂતકાળમાં અનેક વખત પોલીસ ચોપડે નશાની ખેતીના કેસો નોંધાયા છે. ખેડૂતો આ ખેતી કરે એ તો ઠીક, પરંતુ ગુજરાત યુનિવર્સિટી અને રાજકોટની યુનિવર્સિટીમાં પણ નશાના વાવેતરના કિસ્સાઓ મળી આવ્યા છે પોલીસને. દાહોદ જિલ્લામાં આજથી 1.5 વર્ષ પહેલાં ડ્રોનની મદદથી મસમોટી ગાંજાની ખેતી શોધી કાઢવામાં આવી હતી. પાટણ જિલ્લામાં પણ આવી રીતે ગાંજાની ખેતી મળી આવી છે. અફીણની પણ ખેતી કચ્છ અને પાટણમાંથી મળી આવી છે. આ ઉપરાંત બોટાદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંજાનું એક મસમોટું વાવેતર શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ગાંજા અને અફીણની ખેતીના નાના મોટા પાક લેવામાં આવે છે જે ગેરકાયદેસર છે. જ્યારે પોલીસ આ ખેતી કરનારા શખ્સોને પકડે છે ત્યારે તેમની સામે NDPSનો ગુનો નોંધવામાં આવે છે. કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામમાં આવેલી છે એક જંગલની સીમ. એ જંગલની સીમ ખરેખર તો એ સરકારી જમીન છે, પરંતુ આ સરકારી જમીન ઉપર કેટલાક સ્થાનિક શખ્સો ત્યાં નશાની ખેતી કરતા હતા અને આ માહિતી જ્યારે સરહદી રેન્જ સાયબર સેલની ટીમને મળે છે ત્યારે સોમવારની રાતે પંચો સાથે પોલીસની ટીમ ત્યાં દરોડો પાડે છે. સાથે વિડીયોગ્રાફર પણ રાખે છે. ત્યાંથી મળી આવેલા છોડને ચકાસવા માટે ફોરેન્સિકના અધિકારીને બોલાવવામાં આવે છે. સોમવારની રાતથી ચાલતી કામગીરી હાલ પણ ચાલુ છે અને કદાચ બુધવારની રાત સુધી આ કામગીરી આટોપવામાં આવે તેવી શક્યતા છે. 2 એકરની સરકારી જમીનમાં સ્થાનિક 3 શખ્સોએ જે ભીમાસર ગામના છે તેમણે અફીણની ખેતી કરી હતી અને અફીણની ખેતીમાંથી લેવાનારો પાક તેઓ મેળવવાના હતા તે પહેલાં જ પોલીસ ત્યાં ત્રાટકી અને હજારોની સંખ્યામાં રહેલા અફીણના છોડ જમીનમાં મૂળ સમેત ખેંચી કાઢવાની પ્રક્રિયા છેલ્લા કેટલાય કલાકોથી ચાલી રહી છે. અફીણની ખેતી કરનારા આ શખ્સો કોની સાથે સંકળાયેલા હતા? આ ખેતી સરકારી જમીન પર કેટલા સમયથી ચાલતી હતી? અફીણનો પાક મેળવ્યા બાદ પોસના ડોડા, અફીણ સહિતની જે વસ્તુઓ તેમાંથી નીકળનારી હતી, જે માદક દ્રવ્યો બનનારા હતા અથવા નશાના દ્રવ્યો જે બનનારા હતા, તે કોને વેચતા હતા અને આ રેકેટમાં આ પકડાયેલા 3 શખ્સો ઉપરાંત અન્ય કેટલા શખ્સો સામેલ છે તેની તપાસ પોલીસ ફરિયાદ દાખલ કર્યા બાદ શરૂ કરશે. હાલમાં આ કામગીરી ચાલુ છે અને આવા કેટલાય ખેતરો ગુજરાતમાં હશે તેની કોઈને ખબર નથી. આવા સમાચાર અને માહિતી જાણવા માટે આપ જોતા રહો નવજીવન ન્યૂઝ.